અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની ફિલ્મ યોગીરાજ અવધૂત વિમોચન કરવામાં આવ્યું। અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના જીવન પર આધારિત ફિલ્મ યોગીરાજ અવધૂતનું વિમોચન કરવામાં આવ્યું। રંગ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અનુયાયીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। રંગ પરિવારના જણાવ્યા અનુસાર ફિલ્મનું ટીઝર આવનાર 29 જુલાઈના રોજ નારેશ્વર ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવશે। તેના પૂર્વ આયોજનના ભાગરૂપે અંકલેશ્વરમાં વિમોચન સમારોહ યોજાયો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના જીવન ઉપદેશો અને આધ્યાત્મિક કાર્યને યાદ કરી ફિલ્મ સમાજ માટે પ્રેરણાદાયી બનશે તેવી આશા વ્યક્ત કરી। मिले संग मेरा तुम्हारा तो रंग बने हमारा। आज अंकलेश्वर रंग अवधूत परिवार सथवारे અને આજુબાજુના તમામ એ પ્રદેશના રંગ પરિવારજનોની સાથે યોગીરાજ રંગ અવધૂત ગુજરાતી ફિલ્મ બની રહી છે અને એના અંતિમ ચરણ તરફ આપણે પહોંચવા આવ્યા છે। આગામી દિવસોની અંદર એટલે કે 29મી જુલાઈ બુધવારના દિવસે નારેશ્વરની ધરતી ઉપર આ ફિલ્મનું એક ટીઝર ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે। આનંદ એટલા માટે છે કે આ ફિલ્મની અંદર સ્વયંભૂ બધા જોડાયા છે અને લગભગ આ ફિલ્મની અંદર 5,500 ભક્તો અને કલાકારો સંલગ્ન બન્યા છે અને આ ફિલ્મ ગુજરાતીમાં છે પણ એ ઉપરાંત મરાઠી, અંગ્રેજી અને હિન્દીની અંદર એનું ડબિંગ પણ કરવામાં આવશે અને ઇન્ટરનેશનલ દેશ અને પ્રદેશની અંદર ફલકની ઉપર બધા ભક્તો એને જોઈ શકે। એમાં માત્ર રંગ અવધૂત એટલે નારેશ્વરના જ નહીં પણ યોગીરાજ રંગ અવધૂત યોગીની એ જર્ની કેવી હોય એના ઉપર એક વિસ્તારથી એક વ્યાપક સ્વરૂપે એને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે। આગામી દિવસોમાં એ રિલીઝ ક્યારે થશે એની પણ જાહેરાત થશે। તો આવો નિહાળો, આપણે બધા ભેગા થઈ આ કાર્યમાં જોડાઈએ। ગુરુદેવ દત્ત। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સજા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।